एग्जाम्पल नंबर 14 संकलनના ઉપયોગથી રેખાઓ 2x y 4 3x 2y 6 અને x 3y 5 થી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। અહીં આપણને સમીકરણ આપી દીધા છે રેખાના। આગળના એક્ઝામ્પલમાં આપણે શિરોબિંદુ આપે તો શિરોબિંદુ પરથી રેખાના સમીકરણ શોધ્યા હતા। અહીં આગળ રેખાના સમીકરણ આપ્યા છે। રેખાના સમીકરણ પરથી ત્રણ રેખાના છેદ બિંદુ શોધી કાઢીએ। તો छेद बिंदु माटे 2x plus y is equal to 4 3x minus 2y is equal to 6 समीकरण 1 ने 2 वडे गुणता तो 4x plus 2y is equal to 8 3x minus 2y is equal to 6 હવે આનો સરવાળો કરીએ 2y 2y કેન્સલ 7x is equal to 14 x is equal to 2 x is equal to 2 એ સમીકરણ 1 માં મૂકતા તો 2 into 2 plus y is equal to 4 y is equal to 0 therefore 1 અને 2 નું છેદ બિંદુ હવે આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ શોધીએ 2x plus y 2x plus y is equal to 4 x minus 3y is equal to minus 5 આ રેખાનું સમીકરણ નંબર 1 અને આ રેખાનું સમીકરણ નંબર 3 આને 3 વડે ગુણીએ તો 6x plus 3y is equal to 12 x minus 3y is equal to minus 5 બેનો સરવાળો કરીએ તો 3y plus 3y minus 3y cancel 7x is equal to 7 therefore x is equal to 1 x is equal to 1 એ સમીકરણ 1 માં મૂકતા let 2 plus y is equal to 4 y is equal to 2 therefore સમીકરણ 1 અને 3 નું છેદ બિંદુ 1 2 હવે સમીકરણ 2 અને 3 નું છેદ બિંદુ શોધીએ 3x minus 2y is equal to 6 x minus 3y is equal to minus 5 અને 3 વડે ગુણીને બાદબાકી કરી દઈએ ત્રીજા સમીકરણને 3 વડે ગુણીને બાદબાકી કરી દઈએ એટલે 3x minus 2y is equal to 6 3x minus 9y is equal to minus 15 7y 3 minus 3x plus 3x cancel 7y is equal to 21 y is equal to 3 y is equal to 3 એ સમીકરણ 2 માં મૂકતા તો 3x minus 2 into 3 is equal to 6 3x is equal to 12 x is equal to 4 માટે 2 અને 3 નું છેદ બિંદુ 2 અને 3 નું છેદ બિંદુ
4 3 આનું છેદબિંદુ 2 0 આનું 1 2 અને આનું છેદબિંદુ 4 3 હવે આપણે વક્ર દોરી દઈએ 2 0 1 2 2 0 1 2 અને 4 3 આનાથી જે ત્રિકોણ રચાય છે એનું આપણે સંકલનના ઉપયોગથી ક્ષેત્રફળ શોધવાનું છે હવે 2 અને 0 આ બે રેખાનું છેદબિંદુ 2 0 છે તો એ બે રેખા કઈ છે 1 અને 2 એટલે 2x y is equal to 4 2x y is equal to 4 2x y is equal to 4 અને 3x minus 2y is equal to 6 3x minus 2y અને x minus 3x minus 2y is equal to 6 અને x minus 3y is equal to minus 5 નું આ બે રેખાનું છેદબિંદુ 4 3 છે 2x plus y is equal to 4 અને x minus 3y is equal to minus 5 2 નું છેદબિંદુ b 1 2 છે હવે હું આ ભાગનું ક્ષેત્રફળ શોધીશ અહીંયા સમાંતર રેખા x is equal to 1 x is equal to 2 x is equal to 1 x is equal to 2 આટલા ભાગનું ક્ષેત્રફળ a1 શોધીશ એમાં બે વક્ર આવે છે 2x y is equal to 4 અને x minus 3y is equal to minus 5 આમાં y is equal to 4 minus 2x x plus y x plus 5 is equal to 3y x plus 5 is equal to 3y y is equal to x plus 5 upon 3 અને રેખાઓ x is equal to 1 x is equal to 2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I1 is equal to integration x is equal to 1 to 2 4 minus 2x minus 1 by 3x plus 5 dx એક વક્ર માઈનસ બીજું વક્ર આ બે વક્રો આવે છે x minus 3y is equal to minus 5 and 2x plus y is equal to 4 આ બે વક્ર વડે ઘેરાતો પ્રદેશ અને આ બે સમાંતર રેખાઓ વચ્ચે જે ઘેરાતો ભાગ છે એટલે એક વક્ર માઈનસ બીજું વક્ર કરી દીધું હવે આનું ઇન્ટિગ્રેશન 4 minus 2x whole square upon 2 અને x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં minus 2 આ સુરેખ છે એટલે 4 minus 2x whole square upon 2 into minus 2 minus 1 by 3 x plus 5 whole square upon 2 અને લિમિટ 1 to 2 is equal to x is equal to
2 મૂકી x = 2 મૂકીશું તો અહીંયા 4 થશે 4 - 4 0 0 -1/6 2 + 5 7 7 સ્ક્વેર એટલે 49 માઈનસ હવે x = 1 મૂકું છું તો 4 - 2 4 - 2 એટલે 2 સ્ક્વેર એટલે 4 4 upon -4 x = 1 મૂકું છું એટલે 4 - 2 2 સ્ક્વેર એટલે 4 upon -4 minus 1/6 x = 1 એટલે 1 + 5 6 36 is equal to -49/6 a cancel minus minus +1 plus 36/6 is equal to -13/6 plus 1 is equal to -13 plus 6 એટલે -7/6 હવે a1 માટે a1 is equal to mod I1 a1 is equal to mod I1 is equal to 7/6 ચોરસ એકમ હવે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ એમાં સમાંતર રેખાઓ x = 2 અને x = 4 અને વક્ર x - 3y = -5 અને આ વક્ર 3x - 2y = 6 3x - 2y = 6 હવે એને આપણે y ની કિંમત શોધી નાખીએ x માં કન્વર્ટ કરીએ કારણ કે x માં સમાંતર રેખા બંને વક્રો વચ્ચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે એક વક્ર માઈનસ બીજું વક્ર કરીશું y = x plus 5 upon 3 અને 3x - 2y = 6 ને 3x - 2y = 6 ને x માં કન્વર્ટ કરી y ની કિંમત શોધી કાઢીએ 3x - 6 = 2y y = 1/2 3x - 6 3x - 2y = 6 3x - 6 = 2y y = 1/2 into 3x - 6 y = 1/2 3x - 6 તથા રેખાઓ x = 2 x = 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I2 = integration x = 2 to 4 x plus 5 upon 3 minus 1/2 3x - 6 dx is equal to 1/3 x plus 5 whole square upon 2 minus 1/2 into 3x - 6 whole square upon 2 અને આ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં
2 2 4 હવે x is equal to 4 1/6 1/6 x is equal to 4 એટલે 9 સ્ક્વેર થશે એટલે 81 minus 1/12 x is equal to 4 મૂકીશું એટલે 12 minus 6 12 minus 6 એટલે 636 minus upper limit મૂકી ગઈ હવે lower limit 1/6 2 plus 5 7 49 minus 1/12 x is equal to 2 મૂકીશું એટલે 6 minus 6 એ તો 0 થઈ જશે is equal to 81/6 minus 3 minus 49/6 is equal to 81 minus 49 to 32/6 minus 3 is equal to 32 minus 18/6 is equal to 14/6 એટલે 7/2 a2 is equal to mod I2 is equal to 7/2 ચોરસ એકમ હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ A is equal to A1 plus A2 is equal to 7/6 plus 7/2 is equal to 7 1/6 plus 1/2 is equal to 7 into 3 लसा लइए ले 3 plus 4 4/6 is equal to 2/3 14/3 અહીંયા सॉरी 7/2 is 7/3 આવશે 7/3 ચોરસ એકમ A1 છે 7/6 plus 7/3 is equal to 7 plus 14/6 લસા લઈ લીધો is equal to 21/6 is equal to 7 into 3 3 7/2 ચોરસ એકમ અહીંયા ભૂલથી 7/2 હતું 14/6 એટલે 7/3 એનું ક્ષેત્રફળ 7/3 એટલે આ ભાગનું ક્ષેત્રફળ 7/6 આવ્યું અને આ ભાગનું ક્ષેત્રફળ 7/3 આવ્યું બંનેનો સરવાળો કરી દીધો એટલે આખા ત્રિકોણનું આપણને ક્ષેત્રફળ મળી ગયું 7/2 ચોરસ એકમ Example number 50. xy such that y square less than or equal to 4x, 4x square plus 4y square less than or equal to 9 થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પહેલા તો આપણે ઇક્વાલિટી જ લઈએ છે y square is equal to 4x
અને 4x² + 4y² = 9. આમાં 4 કોમન, તો x² + y² = 9. Therefore x² + y² = 9/4. આ પરવલય છે, આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર 0 0, ત્રિજ્યા r² = 9/4, r = 3/2. r² x² + y² = r² સાથે સરખાય તો ત્રિજ્યા 3/2 થશે. હવે y² = 4x અને 4x² + 4y² = 9 નું છેદબિંદુ શોધી કાઢીએ. આ બંને વક્રનું છેદબિંદુ શોધી કાઢીએ. તો y² = 4x અહીંયા મૂકી દઈએ, તો 4x² + 4 * 4x = 9. 4x² + 16x - 9 = 0. 4 * 9 36, 18 * 2. 4x² + 18x - 2x - 9 = 0. 2x common, 2x + 9 - 1 * 2x + 9 = 0. 2x + 9 * 2x - 1 = 0. 2x + 9 = 0 અથવા 2x - 1 = 0. x = -9/2 અથવા x = 1/2. x ની કિંમત y² = 4x માં મૂકી દઈએ, તો y² = 4x = 4 * 9/2. આ 2 કેન્સલ થશે, y² આવશે -18, એટલે આ અશક્ય થાય. હવે x = 1/2, આમાં ગમે તે એકમાં મૂકી શકશો તમે. y² = 4x = 4 * 1/2 2 કેન્સલ, એટલે 2. y = ±√2 માટે છેદબિંદુ 1/2 √2 અને 1/2 -√2. આ પરવલયનો અક્ષ x અક્ષ, આ વર્તુળનું સમીકરણ વર્તુળનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 3/2. બંને વક્રો વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલા તો આ બંને વક્ર દોરી દઈએ આપણે. અહીંયા આગળ છેદબિંદુ છે 1/2 √2 અને અહીંયા આગળ છેદબિંદુ છે 1/2 -√2. આ ત્રિજ્યા, આટલી ત્રિજ્યા થઈ. આ કેન્દ્ર 0 0, ત્રિજ્યા 3/2 છે, એટલે 3/2 0, x અક્ષ y અક્ષ. હવે આપણે આ સમતાનો ઉપયોગ કરીએ. y² > 4x. હવે એક બિંદુ આપણે વિચારીએ કે 3/2 એટલે 2 1 બિંદુ એવું વિચારીએ. 2 1 બિંદુ અહીંયા આવશે. 2 1 એટલે અહીંયા તો √2 છે, 1 એનાથી ઓછા છે એટલે 1 અહીંયા આવશે, અને 3/2 છે અહીંયા 1.5 અહીંયા આવશે એટલે 2 આગળ આવશે, એટલે 2 1 બિંદુ અહીંયા આગળ આવશે. 2 1 બિંદુ. હવે 2 1 બિંદુ આગળ અસમતા ચકાસીએ. 2 1 માટે ચકાસવું કહી દીધું. કોઈ પણ બિંદુ તમે લઈને ચકાસી શકશો અસમતા.
x is equal to 2 ને y is equal to 1 1 less than 8 આ સત્ય છે એટલે એ 2 1 બિંદુ જે બાજુ આવે છે બાજુ ઘેરાતો પ્રદેશ આપણે લેવાનો આ ભાગ હવે આના માટે અસમતા ચકાસીએ 4x² + 4y² less than 9 2 1 બિંદુ લઈએ x is equal to 2 તો 2 square 4 into 4 16 y is equal to 1 4 less than 9 20 less than 9 આ સત્ય તેનાથી આ 2 1 બિંદુ બાજુ ઘેરાતો પ્રદેશ નહીં તેનાથી વિરુદ્ધ બાજુ જવું પડશે આ બાજુ હવે આપણે બંને વક્રોથી આવૃત પ્રદેશ આટલો ભાગ આવે છે એટલે આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આટલા ભાગનું હવે હું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢું છું આ ભાગ ને આ ભાગ સમાન છે એટલે એને બે વડે ગુણી કાઢીશ એટલે y is equal to 0 અને y is equal to √2 વડે આ બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધીશ એને બે વડે ગુણી દઈશ એટલે આ ભાગનું પણ આખા ભાગનું ક્ષેત્રફળ મળી જશે y is equal to 0 y is equal to √2 હવે એવું જરૂર નથી કે મેં આ બે સમાંતર રેખાઓ લીધી આમ પણ સમાંતર રેખા લીધો x is equal to 0 અને x is equal to 3/2 એક વક્ર માઈનસ બીજું વક્ર કરો એક રીત એ કીધી આ બીજી રીત ત્રીજી રીતમાં તમે અહીંયા આગળ છેદ બિંદુ આગળ એક સમાંતર રેખા એક રેખા દોરી કાઢો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢો અને આટલા ભાગનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરી દો અને બંનેને એને બે વડે ગુણી કરો એટલે આ ભાગનું પણ ક્ષેત્રફળ ત્રણ રીતે એક્ઝામ્પલ ગણી શકાય છે પણ y is equal to એક લિમિટ 0 લઉં છું એટલે મને ઇન્ટિગ્રેશન કર્યા બાદ લોઅર લિમિટ 0 મૂકવાથી ફાયદો થઈ જશે હવે y માં હું સમાંતર રેખા લઉં છું એટલે વક્ર પણ મારે y માં જ રાખવા પડશે y square is equal to 4x therefore x is equal to y square by 4 4x square plus 4y square is equal to 9 4x square is equal to 9 minus 4y square x square is equal to 1/4 into 9 minus 4y square x is equal to 1/2 into under root 9 minus 4y square હવે વક્રો x is equal to y square upon 4 x is equal to 1/2 under root 9 minus 4y square तथा रेखाओं y is equal to 0 અને y is equal to √2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to integration y is equal to 0 to √2 1/2 under root 9 minus 4y square minus y square by 4 dy લિમિટ y માં છે તો વિધેય પણ y માં જ રાખવું પડે આમાં 4 કોમન લઈ લઉં is equal to integration 0 to √2 4 કોમન એટલે 2/2 under root 9/4 minus y square minus y square by 4 dy is equal to integration 0 to √2
3/2 નો સ્ક્વેર માઈનસ y સ્ક્વેર માઈનસ y સ્ક્વેર બાય 4 dy અંડર રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર પ્રમાણે y બાય 2 અંડર રૂટ 9/4 માઈનસ y પ્લસ a સ્ક્વેર બાય 2 એટલે 9/8 sin ઇનવર્સ y upon y upon 3/2 minus y cube by 12 0 to root 2. હવે y is equal to root 2 લિમિટ મૂકી દઈએ root 2 upon 2 into y square under root 9/4 minus 9/4 minus 2 plus 9/8 sin inverse 2 root 2/3 minus root 2 નો ક્યુબ એટલે 2 root 2 upon 12 આ થશે root 2 upon 2 આ 9 minus 8 upon 4 એટલે 1 upon 2 plus 9/8 sin inverse 2 root 2/3 minus 2 root 2 by 12 root 2/6 root 2/6 લખી દો આને આ root 2/4 આ minus root 2/6 એટલે આ બંનેમાંથી root 2 કોમન 1/4 minus 1/6 plus 9/8 sin inverse 2 root 2/3 એટલે લસા લઈશું અહીંયા આગળ એટલે 3 minus 2 1 3 minus 2 1 એટલે root 2 by 12 plus 9/8 sin inverse 2 root 2/3 માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 2 into mod I A is equal to અને બે વડે ગુણી દઈએ એટલે 2 into root 2/12 plus 2 into 9/8 sin inverse 2 root 2/3 A is equal to root 2/6 plus 9/4 sin inverse 2 root 2/3 ચોરસ એકમ હવે જવાબના ટેક્સ્ટ બુક સાથે ટેલી કરવા જાઓ તમે તો જવાબના ટેક્સ્ટ બુક કરતા તમને આ અલગ આન્સર લાગશે પણ જવાબના ટેક્સ્ટ બુક માટે તમે આ આન્સર સાચો જ છે પણ જવાબના ટેક્સ્ટ બુક જો આન્સર કરવો હોય આનો તો અને આગળ આ રીતે લખીશું a is equal to root 2/6 plus 9/4 pi by 2 minus cos inverse 2 root 2/3 is equal to root 2/6 plus 9 pi by 8 minus 9/4 આ sin inverse ને cos inverse માં ફેરવી દઈએ તો sin inverse 1/3 થશે sin inverse 1/3 આ જવાબમાં આટલો આન્સર પછી ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો ઉપયોગ કરવો cos inverse x plus sin inverse x is equal to pi by 2 તો sin inverse 2 root 2/3 બરાબર pi by 2 minus cos inverse 2 root 2/3 અને આ cos inverse ને sin inverse માં કન્વર્ટ કરી દીધા એટલે આ ટેક્સ્ટ બુક નો આન્સર પ્રમાણે આન્સર આવી ગયો આ આન્સર પણ સાચો જ છે બરાબર ટેક્સ્ટ બુક ના આન્સર માટે તમારે આ રીતે આગળ વધવું પડશે કે cos inverse 2 root 2
/3 માટે એની જગ્યાએ π/2 માઈનસ cos ઇન્વર્સ 2√2/3 આ cos ઇન્વર્સ ને sin ઇન્વર્સ માં કન્વર્ટ કરી દીધા. આ જવાબ સાચો છે. આ પણ જવાબ ટેક્સ્ટ બુક માં આપ્યો છે પ્રમાણે આ પણ જવાબ સાચો છે. વક્ર y is equal to x3 x અક્ષ અને રેખા x is equal to -2 તથા x is equal to 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. x પોઝિટિવ લેશો તો y પોઝિટિવ બનશે, આ x નેગેટિવ લેશો તો y નેગેટિવ, એટલે પહેલા અને ત્રીજા ચરણમાં વક્ર આવશે. એટલે આપણે આ વક્ર આ પ્રમાણે દોરી શકીશું. y is equal to x cube y x પોઝિટિવ તો y પોઝિટિવ, x નેગેટિવ લેશો તો y નેગેટિવ, પહેલા ત્રીજા ચરણમાં વક્ર આવશે. x is equal to -2 x is equal to -2 અને x is equal to 1. એકચ્યુઅલી ભાગ સરખો નથી. x is equal to 1 એટલે x is equal to 1 અહીંયા આવશે. હવે આ x અક્ષ છે ને ઉપરનો ભાગનો વક્ર નીચેનો ભાગનો વક્ર એમ બંને ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આગળ x is equal to -2 to 0 આટલા ભાગનું ક્ષેત્રફળ શોધીશું અને x is equal to 0 to 1 માં ક્ષેત્રફળ શું બંને ક્ષેત્રફળનો સરવાળો કરો. આ પણ સમજૂતીમાં આપેલું છે કે જ્યારે x અક્ષનો ઉપરનો ભાગ અને નીચેના ભાગમાં આ રીતે વક્ર વહેંચાઈ જાય તો એક ભાગનું ક્ષેત્રફળ અને બીજા ભાગનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરવાનો આવે છે. તો આનું ક્ષેત્રફળ a1 I1 is equal to integration -2 to 0 x cubed dx is equal to x raised to 4/4 0 -2 to 0 is equal to 1/4 0 -16 -2 raised to 4 એટલે 16 is equal to -4. Therefore a1 is equal to mod I1 is equal to -4. હવે આટલા ભાગનું ક્ષેત્રફળ a2 કહીએ છે એને. તો I2 એમાં આવશે I2 0 to 1 I2 is equal to integration 0 to 1 x cube dx is equal to x raised to 4/4 0 to 1 1/4 into 1 minus 0 1/4 a2 is equal to mod I2 is equal to 1/4 માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a is equal to a1 plus a2 plus 4 આવશે 4 plus 1/4 16 plus 1 17/4 ચોરસ એકમ. ડી વિકલ્પ આવશે. એટલે આ રીતે અક્ષનો x અક્ષની ઉપરનો ભાગ અને x અક્ષની નીચેનો ભાગ આ રીતે વક્ર વહેંચાઈ જાય તો આટલા ભાગનું ક્ષેત્રફળ છેદબિંદુ આગળ પ્લસ અહીંયા આટલા ભાગનું ઉપરના ભાગનું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળ અલગ શોધીને બંનેનો સરવાળો કરી દેવાનો. એટલે આપણને જે x -2 ને x 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. y is equal to x example number 17 y is equal to x into mod x x અક્ષ અને રેખા x is equal to -1 તથા x is equal to 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y is equal to x into mod x is equal to x into x is equal to x square x greater than or equal to 0. આ માનક માટે પ્લસ અને માઈનસ x into minus x minus x square x less than 0.
એટલે y x² અને y -x² થયો. x પોઝિટિવ x 0 અને પોઝિટિવ માટે y x² અને x નેગેટિવ માટે y -x². અને તમે સ્વતંત્ર જુઓ કે y x² તો પરવલય થયો, આ પણ y x² પરવલય થયો. પણ આપણે બંને ચરણમાં આ પરવલયનો અક્ષ y અક્ષ y x² વક્ર આ રીતે દોરી શકાય. પણ પોઝિટિવ માટે y x² એટલે આ ભાગ જ લેવાનો છે આપણે. એકચ્યુઅલી y x² પરવલય આપણે આમ દોરાય. x નેગેટિવ માટે આ ભાગ આવે. પણ આપણને અહીંયા આગળ ભાગ પાડી દીધા છે x > 0 માટે y x² એટલે આ થયો y x² અને x નેગેટિવ માટે y x². તો x નેગેટિવ માટે y x². y x². હવે x અક્ષ અને રેખાઓ x = -1 x = -1 x = 1 આટલા ભાગનું ક્ષેત્રફળ અને આટલા ભાગનું ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન -1 to 0 y = -x². y = -x². રેખાઓ x = -1 x = 0 અને x અક્ષ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I1 = -1 to 0 -x² dx -x³ / 3 -1 to 0 -1/3 0 -1 is equal to -1/3 a1 is equal to mod I1 is equal to 1/3. હવે આ ભાગ વક્ર y is equal to x². રેખાઓ x is equal to 0 x is equal to 1 અને x અક્ષ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I2 is equal to integration 0 to 1 x² dx is equal to x³ / 3 0 to 1 is equal to 1/3 a2 is equal to 1/3 a is equal to a1 plus a2 is equal to 1/3 plus 1/3 a is equal to 2/3 ચોરસ એકમ. એટલે સી વિકલ્પ આવ્યો. હવે આમાં આગળના એક્ઝામ્પલમાં અહીંયા જે ભાગ હતો ને અહીંયા જે ભાગ અલગ અલગ હતો, કારણ કે એમાં -2 to 0 0 to 1 એવી રીતે હતું. જ્યારે આમાં આ ભાગ 0 થી 1 આ ભાગનું ક્ષેત્રફળ અને અહીંથી આટલું અંતર ને આ અંતર સમાન છે. એટલે તમે એક જ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢો અને 2 વડે ગુણી કાઢો તો પણ એ પણ મેથડ ચાલી જશે કે અલગ અલગ આનું પણ અને આનું પણ અલગ અલગ શોધવાની જરૂર નથી. ફક્ત આ ભાગનું શોધી કાઢો અને માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ a = mod I અને 2 વડે ગુણી કાઢો અને 2 વડે ગુણી કાઢો અથવા 2 વડે ગુણી કાઢો એટલે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. પણ આ ભાગ અહીંથી આનું અંતર અને આ અંતર સમાન છે એટલા માટે આ રીત કરી શકાય. આગળના એક્ઝામ્પલમાં x = -2 કે x = 1 હતું એટલે આ ભાગનું અંતર ને આ ભાગનું અંતર સમાન નહોતું એમાં, એટલે બંનેનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરવો પડતો આગળના એક્ઝામ્પલમાં.
એક્ઝામ્પલ નંબર 18 વર્તુળ x² + y² = 16 y² = 6 નું છેદબિંદુ x² + 6x - 16 = 0 x + 8 * x - 2 = 0 x = -2 અથવા x = 2 y² = 6x = 6 * -8 y -48 એટલે આ શક્ય. હવે y² = 6x 6 * 2 y² = 12 y ± 2√3 એટલે છેદ બિંદુ આયા 2√3 2 - 2√3. હવે વર્તુળ અને પરવલયનું પહેલા તો છેદ બિંદુ પછી બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સમજીએ આપણે. વર્તુળ x² + y² = 16 કેન્દ્ર 0 0 ત્રિજ્યા 4 r² = 16 r = 4 એટલે અહીંયા 2√3 2 - 2√3 અહીંયા ત્રિજ્યા 4 0. ઓકે, હવે આપણે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે સમજી લઈએ. વર્તુળ x² + y² = 16 અને પરવલય y² = 6x ના બહારના ભાગથી આવૃત પ્રદેશનું. એક્ચ્યુઅલી પરવલય છે બંધ આકૃતિ નથી એટલે બહારનો ભાગ એવું ન હોઈ શકે. એટલે પરવલયનો અંતર્ગોળ પ્રદેશ આંતરગોળ પ્રદેશ આ પરવલયનો અંતર્ગોળ પ્રદેશ વર્તુળનો અંદરનો ભાગ અને પરવલયનો અંતર્ગોળ પ્રદેશ સમાવિષ્ટ ન થાય તેવા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળની અંદર અને પરવલયનો અંતર્ગોળ ભાગ સમાવિષ્ટ ન થાય તેટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ પહેલા તો હું આટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધીશ. અને આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ભાગનું ક્ષેત્રફળ બાદ કરી દઈશ. આટલા ભાગનું જ ક્ષેત્રફળ શોધીશ અને વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળને હું આટલા ભાગનું જે ક્ષેત્રફળ શોધવું છે એને બાદ કરી દઈશ. આ ટાઈપનું એક્ઝામ્પલ આગળ એક ગણેલું છે. એના માટે આપણે સમાંતર રેખાઓ y = 2√3 અને y = 0 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધું છું. એને 2 વડે ગુણી દઈશ એટલે આ ભાગનું પણ ક્ષેત્રફળ સમાન ભાગ છે. આ ભાગ અને આ ભાગ સમાન છે. આટલા ભાગનું ક્ષેત્રફળ. હા, તમને એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન પૂછી શકે કે વર્તુળ અને પરવલય થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો તમારે આટલા ભાગનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. પણ એ વર્તુળ અને પરવલયના બહારના ભાગ એક્ચ્યુઅલી પરવલય બંધ આકૃતિ નથી. પરવલયનો બહારનો ભાગ એટલે વર્તુળનો અંદર અને વર્તુળના જે
અંતર્ગોળ પ્રદેશ આવે છે સમાવિષ્ટ ના હોય એને અંતર્ગોળ પ્રદેશ આવે છે. એ સમાવિષ્ટ ન હોય તેવો ભાગ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. એટલે આખા આ વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. એમાંથી આટલા ભાગનું ક્ષેત્રફળ બાદ કરી દઈશ. એટલે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે વર્તુળને પરવલયના બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. એટલે પહેલા તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે અને 2 વડે ગુણો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ એ મને વર્તુળ અને પરવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે. હવે હું y માં સમાંતર રેખા લઉં છું એટલે વિધેય પણ y માં જ રાખીશ. y square is equal to 6x, x is equal to y square upon 6, x square is equal to 16 minus y square, x is equal to under root 16 minus y square. वक्रो x is equal to y square upon 6, x is equal to under root 16 minus y square तथा रेखाओं y is equal to 0, y is equal to 2 root 3 वडे आवृत प्रदेशना क्षेत्रफल माटे I is equal to integration y is equal to 0 to 2 root 3 under root 16 minus y square upon 6 dx dy. વિધેય y માં લિમિટ y વિધેય y માં અને y ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન y by 2 under root 16 minus y square plus a square by 2 sin inverse y by 4 minus y cube by 18 0 to 2 root 3 is equal to 2 root 3 by 2 under root 16 minus 2 root 3 નો સ્ક્વેર એટલે 12 plus 8 into sin inverse 2 root 3 by 4 એટલે 3 root 3 એટલે 24 into root 3 upon 18 minus lower limit મૂકશો એટલે આ ભાગ 0 અને આ ભાગ બધા ભાગ 0 થઈ જશે is equal to y is equal to 2 root 3 upon 2 આ થશે 2 એટલે 2 root 3 under root 16 minus 12 એટલે 4 એટલે 2 root 3 plus 8 into sin inverse root 3 by 2 એટલે pi by 3 minus 4 root 3 upon 3 is equal to આ બેમાંથી root 3 common 2 minus 4 by 3 plus 8 pi by 3 is equal to 6 minus 4 2 root 3 by 3 plus 8 pi by 3. હવે પરવલય વર્તુળ અને પરવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વર્તુળ અને પરવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 2 into mod I. એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ આટલો જ ભાગ આટલા ભાગનું ક્ષેત્રફળ is equal to
4 into root 3 by 3 plus 16 pi by 3 વર્તુળનું ક્ષેત્રફળ is equal to pi r square is equal to 16 pi વર્તુળ અને પરવલયના બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 16 pi minus 4 by root 3 upon 3 plus 16 pi by 3 is equal to 48 pi minus 4 root 3 minus 16 pi upon 3 is equal to 32 pi minus 4 root 3 upon 3 is equal to 4 by 3 એટલે 8 pi minus root 3 ચોરસ એકમ 4 by 3 8 pi minus root 3 આ માંગેલ જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મળ્યું આપણને આ જે ક્ષેત્રફળ મળ્યું એ વર્તુળ અને પરવલય થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું આપણે વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ભાગનું ક્ષેત્રફળ બાદ કરી દીધું એટલે આપણને જે વર્તુળના પરવલયના બહારના ભાગથી જે ક્ષેત્રફળ માંગ્યું છે ક્ષેત્રફળ મળી ગયું એટલે 4 by 3 8 pi minus root 3 c વિકલ્પ આપણને ફક્ત એવું જ કીધું હોય કે વર્તુળ અને પરવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો આપણો આન્સર આ રહે આટલા સુધી એક્ઝામ્પલ ગણવાનો આ આન્સર પણ આપણને વર્તુળ અને પરવલયના બહારના ભાગથી વર્તુળનો અંદરનો ભાગ અને પરવલયનો જે આ ભાગ આવે છે એ ભાગ નહીં લેવાનો આપણે અંતર્ગોળ જે ભાગ આવે છે એ ભાગ સમાવિષ્ટ નહીં કરવાનો નોંધમાં સમજૂતીમાં આપ્યું છે આપણને અંતર્ગોળ પ્રદેશ જે આવે છે એ નહીં લેવાનો એટલે એનો બહારનો ભાગ એટલે આ ભાગ થશે એ ભાગનું ક્ષેત્રફળ વર્તુળની અંદરનું એના ક્ષેત્રફળ માટે વર્તુળને પરવલયના બહારના ભાગથી આવૃત ક્ષેત્રફળ અને વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળ બાદ કરી દીધું એક્ઝામ્પલ નંબર 19 વક્ર y sin x y cos x અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પહેલા તો બંનેનું છેદબિંદુ શોધી કાઢે y sin x y cos x sin x cos x sin x upon cos x tan x 1 x pi by 4 0 to pi by 2 માં pi by 4 લેવાશે આપણે બરાબર માટે છેદબિંદુ આવશે y sin pi by 4 1 upon root 2 તો છેદબિંદુ આવશે pi by 4 1 upon root 2 હવે વક્ર દોરી દઈએ આપણે zero pi by 2 1 minus 1 અને 1 અને minus 1 એટલા માટે લઈએ છીએ sin અને cos નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે ઓકે sin 0 0 sin pi by 2 1 cos 0 1 sin pi by 2 0 छेद बिंदु पाई बाय 4 1 upon root 2 y અક્ષ બંને વક્રો વડે ઘેરાતો પ્રદેશ અને y અક્ષ કીધો છે એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે y 0 અને
x is equal to 0 અને રેખા x is equal to pi by 4 અને આ બંને વક્રો વડે આવૃત પ્રદેશ, એક વક્ર માઈનસ બીજું વક્ર કરશું, બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. વક્રો y is equal to sin x, y is equal to cos x તથા રેખાઓ x is equal to 0, x is equal to pi by 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ માટે I is equal to integration 0 to pi by 4 x is equal to cos x minus sin x dx અથવા sin x minus cos x કરો તો પણ ચાલશે. છેલ્લે તો આપણે ક્ષેત્રફળ શોધ્યા બાદ માનાંકન લેવાનો છે. આ વિધેય x માં લિમિટ પણ x માં is equal to sin x plus cos x 0 to pi by 4. આનું ઇન્ટિગ્રેશન sin x આનું minus cos x એટલે plus cos x થઈ ગયું is equal to sin pi by 4 plus cos pi by 4 minus sin 0 plus cos 0 1 upon root 2 plus 1 upon root 2 minus આ તો 0 આનું 1 is equal to 2 upon root 2 minus 1 is equal to root 2 minus 1. Therefore A is equal to mod I is equal to root 2 minus 1 ચોરસ એકમ.